ભક્તિ શીખવાડી ભક્તિ કરજો, નાના બનીને કરજો, તમારી માની ભક્તિ કરજો. જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે તકલીફ આવે, ત્યારે તમારી માના ખોળે જઈને બેહજો 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 બેહજો. સુખ અને દુઃખ આવશે અને સુખ અને દુઃખ જતા રહે છે, પણ જેને માની ભક્તિ કરીએ છે, જે માના કીધે રહ્યો હશે, જેને માનો ઓળખીએ છે, એને પેઢી કોઈ દાડો ડૂબતી નથી. એવી આશીર્વાદ મેળડી આલું છું. નવા આયા હોય એના આશીર્વાદ, જૂના આયા હોય એના આશીર્વાદ, જોવા આયા હોય એના આશીર્વાદ, સાંભળવા આયા હોય એના આશીર્વાદ. દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની માનતા બાધા પૂરી થાય એવા આશીર્વાદ, જે તમે સપના લઈને આવ્યા છો એ પૂરા થાય એવા આશીર્વાદ, અને સપના એવા બતાવીશ કે પૂરા થાય એવા આશીર્વાદ. જ્યારે જ્યારે તમે તમારી કુળદેવીને દીવો કરો, જ્યારે જ્યારે તમે તમારી કુળદેવીના મંદિરે કે મઠે જાઓ, ત્યારે ત્યારે કદાચ મને યાદ કરી હશે તો પાછી એ દીવામાંથી દર્શન આલીશ 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 આલીશ. લોકોએ શ્રીફળ બતાયા, શ્રીફળ બતાયા, બાધા બતાવી, માનતા બતાવી. રવિવાર ભરો, મંગળવાર ભરો, પિતૃ કરવું પડશે, પિતૃ તમારા ફરજ છે એની વિધિ કરવી પડશે. લોકોએ શનિ બતાડ્યા, મંગળ બતાડ્યા, ઘરના બતાડ્યા ને બહારના બતાડ્યા. લોકોએ મૂળા બતાયા ને, મૂળા બાંધો તો કે સારું થાય એવા મૂળા બતાયા. લોકોએ કીધું શ્રીફળ મૂકો એવું બતાયો. લોકોએ એવું કીધું કે વાળવું પડશે એવું બતાયો. ઓકે, એવું કીધું કે કરી નાખ્યું છે એવું બતાયો. કોઈ વિધિએ બતાવી શકશે કે આ વિધિ કરજો, તે વિધિ કરવાથી સારું થાય. કોઈ પૈસા મુકાવશે કે આ પૈસા મૂકો તો સારું થાય. કોઈ સોનું મુકાવશે કે સોનું મૂકો માતાજીના નામથી તે સારું થાય. અને મેં સીધી તમારી માન બતાવી ડોશીના રૂપમાં કે આની પાસે જતા રહો તો સારું થાય. મારો એમ કહેવાનો તમને ભાવ કે તમારી માં રાજી છે, તમારી માની આશીર્વાદના કૃપા તમારી ઉપર છે. મારો ભાવ એવો હતો કે દુઃખી થયેલા ને કોણ દુઃખ હાલે, પણ દુઃખી થઈ ગયેલા ને સુખ હાલે ને તો એનું નામ અમૃતની મેલડીશ. પણ ક્યાંક માણસ ભૂલો પડતો હશે ને ભૂલ કરતો હશે અને ભૂલમાં વધારો થતો હશે. મેં માં ગોતીને આલી છે, સુખ આલ્યું. સુખ તો તમારી માં તમને આલશે, પણ મારા જેવી જોગ માયા ભગવતી અને ઉમાન પાર્વતીના દર્શન એના આશીર્વાદ તમારી પર હોય ત્યારે તમારી કુળદેવી બોલતી થાય. મેં તમારી માને મનાવવામાં કંઈક તો પ્રયત્ન કર્યા હશે ને, કંઈક તો મહેનત કરી હશે ને. તમારા દાદા ગતારિયા, બાપુજી ગતારિયા, તમે જવા માંડ્યા 50-60 વર્ષ માણસોની ઉંમર થઈ ગઈ. માતાજીને ગોતવામાં સીધી બતાવી કે અસલ તમારા ગામડે જાઓ, અસલ મઠે જાઓ. અને ક્યાંય મઠ ના હોય, કોઈ જગ્યાએ તમારી માં ના બેઠી હોય તો ઘરે કુળદેવીનો દીવો કરો અને રાત્રે 2 વાગીને એવું કહે કે મારી ખોડિયાના રામ છે, મારી મેલડીના રામ છે, મારી કાળકાના રામ છે. તો માંગે કે હું સિદ્ધવન સપરા નદીના ગંધરફિયા મેલડી હતી. એ તો હું આવી જ્યારથી આ કળિયુગમાં મારા પગલા પડ્યા છે ને ત્યારથી લોકોએ ધર્મરાજાના પાઠ વાળી લીધા છે, માણાના દાણા મૂકી દીધા છે. લોકોએ સીધી માનો ઓળખતા થયા. મેં સીધો સંપર્ક કરી આલ્યો છે તમારી માન પાસે તમારો કે આ ભગવતી સંત, આ ભક્ત છે. જો ભગવતી પાસે જવું હોય તો ભક્તને ભક્તિ કરવી પડશે અને ભક્તિનો પુનરાવર્ત કરવું પડશે. ભક્તિ કરવી પડશે, ભૂખું રહેવું પડશે, ઉપવાસ કરવા પડશે, તમારી માને રાજી કરવી પડશે. માં કેવું છે, સારું છે ને, તારે કોઈ દુઃખ તો નથી ને એવું પૂછવું પડશે. વારંવાર તમે તમારી માને પૂછો સવાર અને સાંજ કે માં તાર કોઈ દુઃખ નથી ને, તાર પાછી 12 વાગે 2 વાગે એનું ઉભી રહીને કે મારો દીકરો, મારી વહુ અને મારા વસ્તી વાળા મન પૂછો તો મન જવાબ દે. મન જવાબ જવા દે એટલે તમે હોતા હોય ને એટલે પાછી એને ઉભી રહે એવી. અને માં કે મારા દીકરાને કોઈ તકલીફ તો નથી ને, કોઈ દુઃખ તો નથી ને,
પણ આજે માં કહેવા આવતી, કોઈની માં કોઈને કશું કહેવા આવતી નથી. એનું કારણ છે કે ભક્તિઓ પર સ્વાર્થ, લોભ, લાલચ અને આંધળો જે વિશ્વાસ કહેવાય ને, માન આપણે કામ સોપ સોપ કરીએ એની ધૂળ જામી ગઈ છે. એ બધી ધૂળ તમે ખંખેરીને બહાર કાઢો અને તમારી માન પાછી હોના જેવી કરો ને ભક્તિ કરો હોના જેવી, અને પાછી રૂપા જેવું કામ કરવા આવો. સીધો સીધો તમારી માનો સંપર્ક કરી આલ્યો, તમારી માનો ભેટો કરી આલ્યો. તમારી માં રાજી કેવી રીતે થાય એના માર્ગ બતાડ્યા, પણ ભક્તિ તો કરવી પડશે ને. તમે અહીંયા આયા, તમે બેઠ્યા, તમે સાંભળ્યું, તમે જાણ્યું, તમે માળ્યું, પણ શું તમે મારી કીધે પ્રમાણે દિશાએ ચાલી શકો છો? નથી ચાલી શકતા. માગ 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 માગવાનું મૂકી દો, એ આપશે. એકને 1000 વખત આલશે. આપણે માગશું તો નહીં આલે, વગર માગે બધું જ એ માલ છે. તમારામાં ધીરજ હોવી જોઈએ. પછી તમે બધે ફર 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 કરો, રવિવાર ભર 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 કરો, મંગળવાર જા 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 કરો, પેલા મંદિરે જાય, પેલા મંદિરે જાય, આ જાય તે જાય, એક જાય આખું ઘર જાય, દૂર જાય નજીક જાય, બધે જાય ને. ક્યાંય જવાની જરૂર નથી. તમારી માં તમારા દાદા મૂકીને ગયા છે ને, એના ખોળે બેસી જાઓ અને એ ધવડાવે ને એટલે પછી ભગવાન રાજી થઈ જાય. આપણે જ વહેલા ઉઠ્યા ના હોય, આપણે દીવા કર્યા ના હોય, આપણે જ કોઈ દાડો માને મનાઈ ના હોય, આપણે કોઈ દાડો જમતી વખતે આપણી માને યાદ ના કરી હોય, તો પછી એ માં શું કરશે? માં નારાજ થાય ને. માં નારાજ થઈને દુઃખ આવે. શું આવે? દુઃખ આવે. માં રાજી થાય તો સુખ આવે. શું આવે? સુખ આવે. માએ કીધું નથી, તમને બધા એને દરેકને કહું છું, તમારી માએ કોઈ દિવસ કીધું કે હું નડું છું? કોઈ દિવસ કહે છે નડું છું? એ કોઈ દિવસ કહેશે નહીં કે હું નડું છું. નડવા વાળી માતા કોઈ દાડો કહે નહીં કે હું નડું છું. પણ શંકર ભગવાને લખ્યું છે ને, આ કળિયુગમાં ગઈ ગાયા વગર જવું તો કળિયુગમાં મારું નામ મેળડી નહીં. ભગવાને લખ્યું છે, જો એ ગાયા વગર જતી રહું કળિયુગમાં છું તો મારું નામ મેળડી નહીં. મારે ગાવાનું, મારે એ જ ગાવાનું જે તમે લખ્યું. તમારા કર્મથી લખાયું, તમારી ગુનાથી લખાયું, તમારી ભૂલોથી લખાયું, તમારાથી લખાયું, તમારા વડવાઓથી લખાયું, તમારાથી લખાય છે. પણ એમ કહું છું કે હું બોલું તમે લખો, અને 1000 વર્ષે ગવાય તો જ નામ મેલડી છે. અને બે સમય આવે, સારો ને ખરાબ બે આવે ને. કે આપણી માં કુળદેવી બેઠી હોય ને, એ સમય સારો લાવશે. કોઈ નહીં લાવે, મંગળ નહીં લાવે, શનિ નહીં લાવે, બુધ નહીં લાવે, કશું નહીં લાવે, કોઈ નહીં લાવે. પણ તમારો સમય ખરાબ હોય, તમને લાગતું હોય કે આપણી પડતી ચાલુ થઈ છે, તો મંગળવારનો ઉપવાસ કરજો. સાંજે પરિવાર ભેગા થઈને સુખડીને શ્રીફળ તમારી માને ધરાવજો. તમારી કુળદેવી હોય એને રાજી કરજો. અને એટલું કહેજો કે માં સમય ખરાબ છે, મારા નસીબ કદાચ એવા છે, પણ માં તું જોજે અને તું રાજી રહેજે. તું રાજી હશે તો મારા દરેક સપના માં પૂરા થશે. એને માની ભક્તિ કરો ને માના કીધે રહો, અને કુળદેવીની ભક્તિ કરતા રહો, કરતા રહો, કરતા રહો. તમારા ઘરે મેલડી બેઠી હોય એની ભક્તિ કરો. તમારા ઘરે તમારા દાદા બેઠ્યા હોય તો એની કરો. તમારા ઘરે મેલડી બેઠી હોય, ઝોપડી બેઠી હોય, સધી બેઠી હોય એના કરો. એની આગળ જશો, એના શરણમાં એના ચરણમાં જશો ને, તો કોઈની પાસે જોવડાવું નહીં પડે. અને ગયેલો સમય કદાચ ગયો હશે ને, તો એ માં પાછો લાવશે. તમારી કદાચ પડતી હશે ને, તો ચડતી તમારી માં લઈને આવશે. હું મેલડી છું. એટલે પડતી આવે તો ગભરાશો નહીં. પડતી આવશે ને, પડતી આવે તો ગભરાવાનું નહીં. માં પરીક્ષા લે છે એવું સમજવાનું, અંગારા ઉપર ચાલવાનું. પણ તમે ચાલો ને માં તમને ધવડાવવા ના આવે ને, તો કળિયુગમાં મારું નામ મેલડી નથી. શું ખાયું તો ભોગવ્યું ને. હારું ખાધો, હારા કપડા પહેર્યા, પણ એક દાડો કદાચ ફાટેલું પહેરવાનું આવે તો પહેરજો. આ મેલડી બોલસ. ધીરજ રાખવી, ધીરજ, ધીરજ રાખવી, ધીરજ. થોડા નાના બનીને ધીરજ રાખીને ધીમે ધીમે માં કે ને એમ ચાલજો, તો કોઈ દાડો જીવનમાં દુઃખ નહીં આવે, સદાય સુખ જ રહેશે. જો કદાચ તમે એવું ઈચ્છતા હોય કે સદાના માટે અમારા ઘરમાં, અમારી પરિવારના પેઢીમાં સુખ સુખ ને સુખ રહે, સમૃદ્ધિ 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 રહે, તો તમારી કુળદેવી, તમારી મેલડી કે તમારી જોગણી કે ઝોપડી, તમારી જે ઘરે જે માં બેઠી હોય એના નામનું તપ કરો, અને તમારી ભક્તિનું પુનરાવર્તન ભેગું થાય ને, તો દુઃખ કોઈ દિવસ આવતું નથી. હું મેલડી છું. આવે ખરી દિવસમાં તમે કાંઈક ખોટું બોલતા હશો ને. અહીં કોઈની ઓળખાણ નથી, કોઈની ચાલાકી નહીં, કોઈ ઓળખાણ નહીં, કશું જ નહીં. પણ તમારે સમજવાની જરૂર છે. અહીં કોઈની ઓળખાણ
અહીં નથી નથી નથી. અહીં એક જ વસ્તુ થ કે હું માં કહું છું ને મારા સંતાનો સાંભળસ. તમે બધા કોક દાડો તો નાના હતા ને, કોક દાડો તો ઘોડિયામાં ઊંઘેલા છો ને. તમારી માએ હારડા તો ગાયા છે ને. તમારી માએ કીધું હશે ને કે હેડ હોઈ જા. એમ હું કહું છું કે હેડ જાગી જાઓ. તમારી માએ કીધું હશે ને. દુનિયાનો કોઈ પણ સમાજ કે સંપ્રદાય કે મોટો દિગંબર હોય ને તો એની માએ હાલડા ગાયા હોય ગાયા હોય ગાયા હોય ગાયા હોય. એને ઘોડિયામાં હુવાડ્યો હોય હુવાડ્યો હોય હુવાડ્યો હોય ને. એના ઘોડિયામાં હુવાડ્યો હોય, જોયું હોય કે મારો દીકરો સુઈ ગયો છે, મારી દીકરી સુઈ ગઈ છે, મારા દીકરા દીકરીઓ નજર ના લાગે એવું માં કે. ખબર છે ને કે ના. એવી રીતે કહું છો કે હોશિયાર થજો, ચાલાક થજો, કોઈ છેતરી ના જાય, છેતરી ના જાય ને એના માટે તો હું જ્ઞાન આલો છો. જ્ઞાન નહીં, તમારા દરેકના નસીબમાં કાળા ટપકાવા મારું છું, જેથી કરીને તમારામાં કોઈક વેમ ના પડે, કોઈક છેતરાવ નહીં, તમને નજર ના લાગે. રૂપિયા હશે તો જતા રહેશે, ગાડી હશે જતી રહેશે, મકાન બંગલો હશે જૂનું થશે, થાય ને. પણ જ્ઞાન છે ને આદિ અનાદિ કાળ સુધી અમર રહે, જ્ઞાન અમર રહે. મેં તમને બતાવેલો, તમે તમારા દીકરાને દીકરીને બતાવશો ને, એમના સંતાનોને બતાવશે, એ એમના વંશજોને બતાવશે. એમ બતાવતા 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 દરેક માણસ જ્ઞાની ને સુખી થાય. મંદિરો બહુ સા કળિયુગમાં, સતયુગમાં નતા એટલે કળિયુગમાં જશે ને. સતયુગમાં નતા, કળિયુગમાં છે ને. અહીંથી દરેક તમે બહાર નીકળો ને, દરેક 4 રસ્તે મંદિર તમને મળે છે ને. મોટા મોટું મંદિર હોય તો તમારા હૃદયની અંદર બેહેલી માનું મંદિર, એનાથી મોટું કોઈ નથી, એનાથી મોટું કોઈ નથી, એનાથી મોટું કોઈ નથી. તમે સાચું બોલો ને, તમે સાચું સવારમાં ઉઠીને તમારી માનું 5 વખત તમે નામ લો ને એટલે ગ્રંથ વાંચો કહેવાય, પુરાણ વાંચ્યું કહેવાય, ઇતિહાસ વાંચો કહેવાય, ભગવદ ગીતા વાંચી કહેવાય. લોકો ભગવદ ગીતા વાંચે, બોલો ભગવદ ગીતા વાંચ્યા પછી પણ એ માણસ ખોટું કરે તો ભગવદ ગીતા શું કરવા વાંચતો હશે? જો કદાચ તમે મને સાંભળતા હોય ને તમારાથી ખબર પડે, તમને ખબર પડે ને. અને યાદ રાખજો કે જ્યારે જ્યારે તમે ભૂલા પડો, જ્યારે જ્યારે તમારી ભૂલ થાય ને જ્યારે જ્યારે તમે કોકને છેતરવાનો પ્રયત્ન કરો, ત્યારે ત્યારે તમારા હૃદયમાં હું પાછી આવીને કહીશ કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે. જો તમારા મનથી એવું તમને થઈ જાય ને કે ના ગુનો ભૂલ થઈ છે તો માફી માંગી લેવી, કારણ કે હું આવી તમને જગાડવા. એટલે કહું છું કે તમારી માં તમને હુવાડી દીધી ઘોડિયામાં અને તારે જગાડવાનો પ્રયત્ન હું મેરડી કરું છું. માં નડશે નહીં, માં દુઃખ આલશે ખરી, પણ માં નડશે. કોઈ માં એવું વિચારે કે મારું બાળક મરી જાય, મારા બાળકને દુઃખ આવે, કોઈ માં એવું વિચારતો. પણ કર્મ જ એવા કરીએ છે, આપણે માને પરીક્ષા લઈએ છે. માં તું અમારી માં હોય તો મને દીકરો દે, માં તું માં હોય તો મારા ઘર વગર હું આટલા વર્ષો ફરું છું તો મને ઘર દે. માં તું ખરેખર સાચી હોય તો મારું આ કામ પડ્યું તું કરી દે. માએ કીધું કે તારા બાપના 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 ત્યારની મને રખડતી કરીશ. માએ કીધું, માએ નથી કીધું. એટલે તમે તમારા સુખના માટે જીવો છો. કોના માટે જીવો છો? સુખના માટે. હા, સારું ઘર હોવું જોઈએ, જીવનમાં દુઃખ ના હોવું જોઈએ, ભરપૂર પૈસા હોવા જોઈએ, 2 સમયસર અને સારું 2 ટાઈમ ખાવાનું હોવું જોઈએ. બધી આવી જ આશા રાખો છો ને. પણ એવી આશા રાખો કે ક્યારે અહીંથી ઘરે જઈએ ને આપણી માને પૂછીએ કે માં તારે સારું છે કે નહીં. ક્યારે અહીંથી ઘરે જઈએ ને માનો દીવો કરી, માના દીવા કરો, માના દીવા કરીને ઘરમાં જવાડું થાય ને થાય. આપણે બધા માનો કે ઘરે તાળા મારીને આવ્યા હોય, ઘરેથી તાળા મારીને આવ્યા હોય, કાં તો પછી ગમે તે કરીને આવ્યા હોય, ઘરે જઈને તમે લાઈટ તો કરવાના ને. ઘરમાં જઈને પહેલા ઘરમાં જઈને શું કરવાનું? લાઈટ કરવાની. લાઈટ કરો તો અજવાળું થાય ને. તો એમ કહું છું કે ઘરે જઈને પાછું દીવો કરવાનો તો પેઢીમાં અજવાળું થાય. મેલડી શું આ લખેલું નથી, ક્યાંય લખેલું. માની પાસે માગતા આવડવું જોઈએ. અને ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક મોં મારશો નહીં, માથા ના મારશો. જે જ્ઞાનની જરૂર છે ને એ જ જ્ઞાન ભેગું કરો. જે જ્ઞાનની જરૂર હોય ને, માનો કે તમારા સ્મશાનમાં જઈને તપ તો કરવાનું નથી, કોઈને કરવાનું છે, સાધના કરવાની છે, એ કશું કરવાનું પણ ભક્તિ કરવાની ને. તો આપણા ઘરે દીવો થાય ને રાતના 12 વાગ્યા ને, નહીં ધોઈને ચોખ્ખું થઈને માળા લઈને બેહાય ને, અને પાછું પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ને 4 વાગે દીવામાં જવાડું થાય. હું મેલડી છો. ભક્તિથી મોટી મોટી કોઈ સાધના નથી.
કોઈ ગમે તેટલા સ્મશાનમાં પડ્યા રહેતા હોય, સાધના કરતા હોય, મરઘા કે કુકડા હાલતા હોય, કોઈ ગમે તેવા ધૂપ કરતા હોય, મોટી ભક્તિ છે, માનું સમરણ છે, જેને જેને માની કુળદેવીની ભક્તિ કરી, પોતાની મેલડીને યાદ કરી, 12 થી 4 નું ભજન કર્યું ને, એ પોતે તપસ્વી, પોતે યોગી છે, જોગી છે. ભક્તિ કહેવાય ને, ભક્તિ ના માની ભક્તિ કરો ને તો શક્તિ મળે ને. અને તમારે જોવાનું, ના ખબર પડતી હોય તો મને પૂછો ને, હું બતાવું. જે કદાચ ના કરતા હોય ને તો 12 થી 4 નું ભજન ચાલુ કરી દો. સલંગ 4 મહિના કરો. કેટલો? 4 મહિના કરો. જો તમને દેવગતિનું જ્ઞાન ના મળે ને તો હું જગતમાં મેલડી નહીં. એ માં તમને આલશે. બધા દુનિયા મારી નકલ કરી જાય ને. આ દુનિયામાં બધી મારી નકલ કરી જાય, પણ તણ કોઈ દિવસ થાય નહીં કે હું સિદ્ધવન છપરા નદીને ગંધર્પ્યા મેલડી સુનપેલી પાવાન દેવી કારોડી બોલો. આ એક નકલ પહેલી છે મારી. કોઈ દાડો કોઈ ઘડે નહીં, કોઈ બોલે નહીં, કોઈ કરી નાખે કરે તો કદાચ ભૂલ પડે. અને બીજું એવું કહું છું કે હું નારાયણની સાક્ષી આવી છું, મેલડી છો. અને ત્રીજા નંબરે એવું કહું છું કે હું ડોશીના રૂપમાં મળું છું. આ બ્રહ્મસ્ત્ર મારી પાસે મેં રાખ્યું. આની નકલ આજ નહીં 55 500 વર્ષે કે 5000 વર્ષે થવાની નથી. માતા બતાવી દેશે. ભક્તિ કરીએ છે ને કોકે તો માતા બતાવી દેશે. ભક્તિ કરીએ છે તો દુઃખ બતાવી દેશે. ભક્તિ કરીએ છે માના થઈને રહ્યા છે તો એવું કહી દેશે કે જા તમારી માં તમારું સારું કરે. પણ કદાચ મારા જેવી આ કળિયુગમાં છેલ્લી પહેલી એવી છે કે ડોશીના રૂપમાં જ ભેગી કરાવું છું. ડોશીના રૂપમાં દર્શન કરાવું છો. તમારા દરેક અધૂરાના પડી રહેલા કામ જે છે ને, જે દુનિયામાં ના થયા, તમે ફરીને મારી પાસે આયા, તમારી માને ભેગું કરીને તમારે કરાયેલું છું. એટલે મારી નકલ થતી નથી. કોઈ નહીં કરે. કોઈ નહીં કે માં મળશે, માં સપનામાં આવશે. કોઈ નહીં કે. પ્રયત્ન કરવા જશો તો ભૂલા પડશો. એટલે પ્રયત્ન કોઈ કરતા નહીં. મેં તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે. ભક્તિ કરાવું છું, માં બતાવું છું, દીવા બતાવું છું, અજવાળું કેવી રીતે થાય એ બતાવું છું. ભવિષ્યમાં કાલે હું મળું કે ના મળું, પણ તમારી માનું ભજન કર્યું હોય ને અને તમારે દુઃખ પડે ને તમે માળા લઈને બેઠો ને પછી આંખ બંધ કરો ને એટલે બતાવી દે કે આ દુઃખ પડ્યું, શાના કારણે પડ્યું. એ માર્ગ બતાવું છું. હું કેમ તમને કહું છું દરેક ને કે ભાઈ 12 થી 4 નું ભજન કરો. ઘરમાં 5 સભ્ય હોય તો એક તો ભક્તિ કરશે ને, એકને તો મારી વાત મગજમાં ઉતરશે ને કે મેલડીએ કીધું છે કે 12 થી 4 નું ભજન કરો. અને એક વખત ભક્તિનો નશો ચડ્યો ને એટલે આજી અનાદિ કાળ જ્યાં સુધી જીવન ત્યાં સુધી ઉતરતો. પણ ભૂલા ના પડાય. તમે ભૂલા ના પડી જાઓ, તમારામાં લોભ લાલચ કે સ્વાર્થ ના આવે. એટલે 12 થી 4 નું ભજન કરો ને તો માને એટલું જ કહેવાનું, માં તું રાજી રહેજે ને તું મારીને હું તારો છું. આટલી શબ્દ ચાલે ને. આપણે માને એટલું કહેવાય, માની પાસે જીદ કરાય, માની પાસે મંગાય ને. માની પાસે એવી રીતે વાત ના કરાય કે માં તું કોણ છો ને કોની છો. 200 વર્ષ 500 વર્ષ પહેલા તમારા પૂર્વજો હતા ને ત્યારની ખોડિયાલ હશે ને. 500 વર્ષ પહેલા હશે, ચાઉંડ હશે ને, બહુચર હશે, બ્રહ્માણી હશે, કાળકા હશે, જોગણી હશે, મેલડી હશે, સતી હશે. તમારી પેનની કોણ શીખોતરે હશે ને. તો તમે કેટલા નાના કહેવાય એની આગળ મન કો હેડો. કેટલા નાના કહેવાય? એટલા જ કહેવાય ને. હવે એ માણસ એવું કહે છે કળિયુગમાં કે માં છે તાર જોવું તો મારી પાસે ના બતાવ તો બધી મારા અવતારમાં ખોટ પડે. મુસલમાન સપરા નથી ગંધર્પ્યા મેલડી છો. એટલે મારી બાલવાટિકામાં ભણવું પડે. એકડો બગડો તગડો ચોગડો 5 અમળ છગડો અને 10 સુધી પહોંચાડો ત્યાં સુધી તમે માની જાઓ કે કળિયુગમાં હું મેલડી છું. એટલે ધીરજ, તમારા ધીરજ છે ને. નવા આયા હોય કે જૂના આયા હોય, તમારામાં ધીરજ છે ને તો આ અમૃતની મેલડી તમને બતાવશે. મારે કોઈની જરૂર નથી. મને તો મારા 5 ભાવિક હોય ને, ભક્તો હોય ને, મને સાંભળે ને અને એમના બાળકોને કઈ પૂરવન એટલે મારા ભગવાનને તમારું સત લખાય. પછી બધાને ભેગા કરીને શું કરવાનું મન કોઈ હેડો. બધા પૂછવા જ આવે માતાજી મળશે. હું બેઠી નથી, પણ તારું નસીબ ખરાબ છે, તારો સમય નથી આવ્યો કારણ કે તારામાં જ્ઞાન નથી. અને મેં કીધું ને કે એવો ભાવ રાખશો ને કે માતાજી મને ક્યારે મળશે ને માતાજી મને ક્યારે બતાડશે. એવો ભાવ રાખો કે હમણાં બરોબર દર્શન કરવા જઈએ ને આજે મેલડી બતાવ અમને. આશીર્વાદ એક જ સમાન છે ને. મારા આશીર્વાદ નાના ને મોટા ના હોય, પણ તમને એમ કહું છું કે તમે કદાચ પૂછવા આવ્યા હોય, તમે આશીર્વાદ લેવા આવ્યા હોય તો નાના બનીને આવજો, તો તમારા મોટા કામ કરી આપીશ.
એટલે એવો ભાવ રાખશો નહીં કે માતાજીને ક્યારે મળીએ, ક્યારે પ્રશ્ન કરીએ, ક્યારે માતાજી આપણને બતાવે. હું એમ કહું છું કે હમણાં દર્શન કરવાનો સમય થાય ને ત્યારે એવો ભાવ લઈને આવો, એવો ભાવ લઈને આવો, એવું મનમાં રટન કરતા આવો કે માતાજી એમ જતા રહીએ ને દરવાજામાં પાછો એને ખેંચીને અંદર લાઈને એની વાત કરું, મેલડી છું કળિયુગમાં. એવો ભાવ તમારીમાં હોવો જોઈએ ને. એવો ભાવ નથી ને એટલે હું કહી શકતી નથી 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 નથી. એક કામ કરાવવા આવ્યા છો ને પણ 4 થઈ જાય. એટલે દર્શન કરવા આવો ને ભાવ લઈને આવજો કે માતાજી પાસે જઈએ અને માતાજી કંઈક આપણને બતાડે ને આપણે માર્ગે જઈએ, આપણને સુખ મળે, દેવ રાજી થાય. દેવનું મન દેવનું જે મન આપણા પ્રત્યે નથી, કે દેવ આપણા પ્રત્યે રાજી નથી, તો દેવનું મન પરિવર્તન થાય ને દેવ રાજી થાય ને આપણી પેઢીમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ થાય.